દાહોદમાં ડમ્પિંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા લોકોમાં રોષ છે। ઝાલોદમાં તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો આરોપ છે। કચરાને બાળવામાં આવતો હોવાથી શ્વાસ લેવામાં તકલીફનો આક્ષેપ પણ થઈ રહ્યો છે અને અનેક સોસાયટીઓના રહીશોએ ચીફ ઓફિસર સામે હલ્લાબોલ કર્યો છે। રહીશોએ પોલીસ સ્ટેશન પહોંચીને ચીફ ઓફિસર સામે લેખિત અરજી કરી હતી। ચીફ ઓફિસર સામે પગલાં લેવા અંગે પણ લોકોએ માંગ કરી છે। રહીશોએ કચરો બાળવાની સમસ્યાથી ત્રસ્ત થઈને ચીફ ઓફિસર સામે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરી હતી। આ મામલો ઉગ્ર બનતા તાત્કાલિક ડમ્પિંગ યાર્ડના કચરામાં લગાડેલી આગ ઓલવી દેવામાં આવી હતી। જોકે સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ યાર્ડનો કચરો બાળવામાં આવે છે, જેના લીધે ધુમાડાના ગોટે ગોટા ઉડતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। તંત્રને રજૂઆત કરવા છતાં પણ માત્ર ખોટા આશ્વાસન આપવામાં આવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। પત્રકાર દ્વારા વારંવાર કરવા છતાં અમોને એવું આશ્વાસન આપવામાં આવે છે કે આ ડમ્પ બીજી જગ્યાએ એક્વાયર કરેલ છે અને ટૂંક સમયમાં ત્યાં ખસેડી લેવામાં આવશે તેવું દરરોજ કહેવામાં આવે છે અને દરરોજ ત્યાં આગ લગાડવામાં આવે છે તો અમારા સ્વાસ્થ્ય જોડે ચેંડા થાય છે, શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। અમારી ઘરે મારી માતા છે, 75 વર્ષની ઉંમર છે, નાના બાળકો છે, બધાને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે। તો આનું નિરાકરણ ઝડપી થાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ। સ્થાનિકોનું એવું કહેવું છે કે વારંવાર ચીફ ઓફિસરને પણ રજૂઆત કરવામાં આવે છે, પરંતુ ચીફ ઓફિસર લોકોની સમસ્યા સામે આંખ આડા કાન કરે છે। સમગ્ર સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેવી લોક માંગ ઉઠી છે। સંકલન મિટિંગ પછી જોયું છે, પણ અત્યાર સુધી કેટલી વાર લેખિત અમારા લેટર પેડ પર લેખિત રજૂઆત કરી છે, વારંવાર બી મૌખિક રજૂઆત કરી છે, જેમ છતાં કોઈ એનો જવાબ અમને પ્રત્યે સંતોષકારક જવાબ મતલબ ગોળ ગોળ જવાબ આપે છે। મતલબ આ અધિકારી અઠવાડિયામાં માંડ 1 કે 2 દિવસ અહીંયા હાજર રહે છે, બસ એને ગામમાં ખાલી મેન્ટલી ફિઝિકલી જ હાજર રહેશે। કોઈ ગામ પ્રત્યે કોઈ લોકો રજૂઆત કરે એનો કોઈ દેખરેખ, કોઈ સાર સંભાળ, કોઈ જવાબ અને વ્યવસ્થિત મળતો નથી।